કાલે આપણે પરચેજનું સેટઅપ જોયું. આજે ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોશું. તો એમાં મિરેકલ ખોલશું, એમાં સેટઅપ લેશું. ફ્રેન્ડ્સ, આજે ક્રેડિટ નોટ અને ડેબિટ નોટના સેટઅપ છે. અહીં એક્સપેન્સ ડિટેલ આપેલ છે. એમાં તમારે કાંઈ પણ નવું એડ કરવું હોય તો એ તમે કરી શકો. અહીં ફ્રેન્ડ્સ ક્રેડિટ નોટમાં ડિસ્કાઉન્ટ આપેલું નથી. તમારે જો ડિસ્કાઉન્ટ એડ કરવું હોય તો તમે અહીંથી ઇન્સર્ટ આપી અથવા તો અહીંથી એડ આપી કરી શકો છો. અહીં ડિસ્કાઉન્ટ લઈ લેશો. અહીં રાખશું એક્સપેન્સ, અકાઉન્ટ ઇફેક્ટ આપીશું. ત્યાર પછી સિરિયલ નંબર છે એને રાખીશું 41. અહીં એડ અથવા તો ડિડક્ટ, એટલે કે આપણે સિરિયલ નંબર ફ્રેન્ડ ડિસ્કાઉન્ટ આપવાનું છે તો ડિસ્કાઉન્ટ રકમમાં પ્લસ નહીં થાય પરંતુ માઇનસ થશે. તો અહીં ડિડક્ટ લેશું. ત્યાર પછી આઇટમ વાઇઝ લેશું અને ફિક્સ લેશું. અહીં ફ્રેન્ડ્સ ડિસ્કાઉન્ટનું સાહેબ લેજર નથી એટલે આપણે એક્સપેન્સમાં અત્યારે એની અસર આપીશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ ક્રેડિટ નોટમાં ઇનવોઇસ સેટઅપ છે. હું ફ્રેન્ડ્સ આમાં તમને બધા જ ઇનવોઇસ સાહેબ લઈને બતાવું છું. અડધા આપણે ક્રેડિટ નોટમાં લેશું, અડધા ડેબિટ નોટમાં લેશું. અહીં ઇમ્પોર્ટ રાખીશું. ઇમ્પોર્ટ છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી એક્સેમ્પ રાખીશું. ફ્રેન્ડ્સ મેં ટૂંકું નામ અહીં લખ્યું છે. ફ્રેન્ડ્સ આમાં તમારે એ જોવાનું થશે અહીં ડિફોલ્ટ ઇફેક્ટ છે ત્યાં તમારે શું રાખવું છે. એટલે કે સેલમાં વધારો અહીં ફ્રેન્ડ્સ તમે જોશો, દાખલા તરીકે અહીં તમે સેજ રાખ્યું તો ત્યાર પછી અહીં તમને પૂછશે એટલે કે ક્રેડિટ નોટ છે. ફ્રેન્ડ્સ હવે ક્રેડિટ એટલે આપણે જેની પાસેથી ખરીદી કરી હોય એ આપણો ક્રેડિટર કહેવાય, અને એ આપણે નોટ આપે તો એને ફ્રેન્ડ્સ આપણે એને નોટ આપી તો એની માટે એ ક્રેડિટ નોટ કહેવાય અને આપણી માટે ડેબિટ નોટ કહેવાય. એટલે કે આપણે એને વસ્તુ પાછી આપી છીએ તો એના આપણા સેલમાં ઘટાડો થશે. અહીં ફ્રેન્ડ્સ ડિસ્ક્રીટ સેલ આવશે. એવી જ રીતે ફ્રેન્ડ્સ તમારે તમારી મનથી નક્કી કરવાનું રહેશે કે પરચેસ ઘટે અથવા તો સેલ ઘટે કે ખરીદી વધે અથવા તો માલમાં વધારો થાય કે ઘટાડો થાય, એ તમારે મનમાં નક્કી કરવાનું રહેશે. અહીં યસ આપીશું. ત્યાર પછી આપણે ક્રેડિટ નોટ જોશું. એવી જ રીતે ફ્રેન્ડ્સ ડેબિટ નોટમાં પણ સેમ એજ જ સેટિંગ આવશે. અહીં ક્રેડિટ નોટ છે, સોરી ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ આપણે જે પ્રમાણે સેટિંગ કર્યું એ અહીં આવી ગયું છે. સ્ટેમ્પ, જીએસટી ને એ બધું જ આવી ગયું છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં પણ તમને પૂછશે કે તમારે ઇફેક્ટ કેમાં આપવાની છે. તમે જે નોટ નાખતા હોય એ પ્રમાણે હોય છે. એટલે કે તમે ક્રેડિટ નોટ નાખતા હોય તો તમારા વેચાણમાં ઘટાડો થશે, એટલે કે માલ તમે પાછો શાયદ મોકલાવતા હોય. ત્યાર પછી ડેબિટ નોટમાં વધારો થતો હોય છે. એ પ્રમાણે તમારે ફ્રેન્ડ્સ પોતાના મનથી નક્કી કરવાનું રહેશે કે આપણે ડેબિટ નોટ મોકલી તો આપણા માલમાં ઘટાડો થયો કે વધારો થયો. એ આગળ જ્યારે ફ્રેન્ડ્સ ડેબિટ નોટનું સેટઅપ આવશે આખું, અથવા તો આપણે જ્યારે ડેબિટ નોટ ચલાવશું ત્યારે જોઈ લેશું કે ક્યાંને ડેબિટ નોટ કહેવાય, ક્યારે માલ વધે અને ક્યારે માલ ઘટે. ડેબિટ નોટના રીઝન આટલા છે. તમારે અધર એડ કરવા હોય ફ્રેન્ડ્સ તો તમે સેટઅપમાં જઈને કરી શકો. ત્યાર પછી થેન્ક યુ ફ્રેન્ડ્સ, આટલું જ આવશે ડેબિટ નોટમાં. અહીં એક ડેબિટ નોટ તમને આપીને સેવ કરી દઉં છું. સોરી ફ્રેન્ડ્સ ક્રેડિટ નોટ છે. અહીં ક્રેડિટ નોટ
તેના ઉપર આઈપી એ એકાઉન્ટ લેવાનું થશે, એટલે કે આપણે સન્ડ્રી ક્રેડિટર પાસેથી ક્રેડિટ નોટ આપેલી હોય છે આપણે. તો અહીં પરચેઝ એકાઉન્ટ લેશું. માલ જીએસટીમાં હોય તો જીએસટી, આઈજીએસટીમાં હોય તો આઈજીએસટી અથવા તો યુઆરડી આરસીએમ. ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે જીએસટી યુઆરડી આરસીએમમાં 5% લાગતો હોય તો અહીં 5% રાખીશું. ત્યાર પછી અસેસ અમાઉન્ટ છે, એટલે કે કેટલી અમાઉન્ટની તમે ક્રેડિટ નોટ આપો છો, તો અહીં 1000 લઈ લેશું. ત્યાર પછી ટેબ મારીશું. રાઉન્ડ ઓફમાં કંઈ પણ નહીં આવે, અહીં ઓકે મારીશું. ફ્રેન્ડ્સ આપણી ક્રેડિટ નોટ બની ગઈ છે, અને તેની પ્રિન્ટ કરવી હોય તો કંટ્રોલ પી કરીને તમે ક્રેડિટ નોટની પ્રિન્ટ આપી શકો છો. ફ્રેન્ડ્સ ક્રેડિટ નોટની આવી રીતે પ્રિન્ટ હોય છે. ક્રેડિટ નોટમાં ફ્રેન્ડ્સ 3 પ્રકારની ક્રેડિટ નોટ આવશે. હકીકતમાં અત્યાર સુધીમાં ફ્રેન્ડ્સ તમને બધા જ લોકો 2 પ્રકારની ક્રેડિટ નોટ શીખવાડતા હોય છે. એક ફ્રેન્ડ્સ વિથઆઉટ સ્ટોકની ક્રેડિટ નોટ આવશે, એટલે કે તમારે માલ તમે જ્યારે ખરીદી કરી ત્યારે તમે માલમાં કંઈક ગડબડ લાગી અથવા તો માલમાં નુકસાની છે, તો એ માલ તમે સામેવાળી પાર્ટીને પાછો મોકલતા નથી, પરંતુ એની અમાઉન્ટ તમે કાપી લ્યો છો, તો એને વિથઆઉટ સ્ટોક કહેવામાં આવશે. ત્યાર પછી તમે સામે માલ રિટર્ન કરો છો ફ્રેન્ડ, એને વિથ સ્ટોકની ક્રેડિટ નોટ અથવા તો ડેબિટ નોટ કહેવામાં આવશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં ટ્રાન્ઝેક્શનમાંથી CNDNની એન્ટ્રી રહી, ત્યાં બંને ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ નાખવામાં આવશે. ત્યાર પછી બીજી એન્ટ્રી જનરલમાં, એમાં ફ્રેન્ડ્સ ક્રેડિટ નોટ, એટલે કે સામેવાળી જે વ્યક્તિ આપને ક્રેડિટ નોટ આપે એ તમે અહીં નાખી શકો. અહીં ક્રેડિટ નોટ છે, અહીંથી ડાયરેક્ટ જનરલ ટાઈપમાં તમે ક્રેડિટ નોટ નાખી શકો, એટલે કે સામેવાળી પાર્ટીએ ખાલી આપને કહી દીધું છે કે ભાઈ અમે તમારા પાસેથી 100 રૂપિયા કાપીશું, અથવા તો આપણે એની પાસેથી 100 રૂપિયા કાપીશું, તો અહીં ક્રેડિટમાં હવાલાની જેમ અસર આપી દેવાની, એટલે ક્રેડિટ નોટ થઈ જશે. અહીં ફ્રેન્ડ્સ પ્રિન્ટ કરશો, સોરી ફ્રેન્ડ્સ નેટ નથી સાઈડ મારે, એટલે પ્રિન્ટ નહીં આપવા દે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે ક્રેડિટ નોટના 3 પ્રકાર આવે છે. તમે ત્રણેયમાં ક્રેડિટ નોટ નાખી શકો. તમારે જે વખતે જે જરૂર હોય એ પ્રમાણે તમે ક્રેડિટ નોટ નાખી શકો. જો તમે માલ પાછો મોકલાવતા હોય તો વિથ સ્ટોકવાળી ક્રેડિટ નોટ અથવા તો ડેબિટ નોટ નાખો. ત્યાર પછી પૈસા અમાઉન્ટ માલમાંથી કટ કરતા હોય તો તમે વિથઆઉટ સ્ટોકની નાખી શકો, અને એક પણ કિસ્સામાં ન બનતું હોય ત્યારે જનરલવાળી ક્રેડિટ નોટ તમે નાખી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ પૂરો. કાલે આપણે ફરીથી એક નવો પોઈન્ટ જોશો. ફ્રેન્ડ્સ જે પ્રમાણે આપણે ક્રેડિટ નોટમાં સેટઅપ કર્યું એ જ પ્રમાણે સેમ એ જ ડેબિટ નોટમાં પણ સેટઅપ આવશે, એટલે આપણે એ પોઈન્ટ અત્યારે લેશું નહીં. થેન્ક યુ.